કરજણના બામણ ગામ પાસે આવેલ નાના ફોફણિયા તરફ ટેકનોબીટ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બોઇલરમાં આગ લાગતા અફરાતફરી મચી। વડોદરા તેમજ કરજણ ફાયર સેફટીને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગ ઉપર કાબૂ મેળવ્યો। કંપનીમાં જે ફાયર સેફટીના ટૂલ્સ એક્સપાયર્ડ ડેટ હોવાની આશંકા બોઇલરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું જાણવા મળ્યું। કંપનીના માલિકને ફાયર સેફટીના ટૂલ્સ તેમજ એનઓસી બાબતે પૂછપરછ કરતા મીડિયાને બધું જ ઓકે છે તેમ જણાવ્યું, પરંતુ મીડિયાને બતાવ્યું નથી। કંપનીમાં ભયાનક આગ લાગતા સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી નથી। આજે આ બામણ ગામમાં એક ઇન્ડસ્ટ્રી છે, એમાં ફાયર કોલ પ્રાપ્ત થયેલું 101 દ્વારા। તેમાં વડોદરાની ટીમ અને કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલી છે। અમારી ટીમ પહોંચી અને વડોદરાની ટીમે મળીને આગને કંટ્રોલમાં કરી દેવામાં આવ્યું છે। મેજર કોલ નહોતો, માઇનર કોલથી સ્પાર્કથી ફાયર થયેલી અને જે વેસ્ટ મટીરિયલ હતું એમાં આગ લાગેલી હતી। ફેક્ટરીમાં શું બનતું હતું? ફેક્ટરીમાં બિટુમિનનું કશું એ પ્રોડક્ટથી કમ્બાઈન કરીને બીજું એક મટીરિયલ જનરેટ કરતા હતા। બિટુમિન સ્ટોરેજ કરેલું હતું। બિટુમિનની ઉપર જે પંપ મૂકવામાં આવેલું એમાં માલ ફંક્શનિંગના ઇસ્યુના કારણથી સ્પાર્કથી ફાયર થયેલી। ફાયર સેફટીમાં તમે કંઈ જોવા મળ્યું અહીંયા કે આ લોકો પાસે ફાયર સેફટી હતું? એમની પાસે એક્સટિંગ્વિશર વગેરે હતું। બાકી આ કંપની ફેક્ટરી એક્ટ પ્રમાણે એમને ફેક્ટરી લાઇસન્સ લેવાનું થાય છે, ઠીક છે। તો એ કન્સર્ન એ ડિપાર્ટમેન્ટ દ્વારા કન્સર્ન કરવામાં આવશે। જે પણ અહીંયા કંઈક એમની ભૂલ હશે તો આગળ તમે જાણ કરશો કે આ લોકોને હા, એમને મેં માર્ગદર્શન આપ્યું છે। જે મારા દ્રષ્ટિએ મને લાગ્યું કે આ રિક્વાયરમેન્ટ છે, મેં એમને માર્ગદર્શન કરવામાં આવેલું છે મારા દ્વારા। આમાં કોઈને જાનહાનિ થવાની નહીં, હમણાં સુધી કશું ઇન્ફોર્મેશન નથી આના રિગાર્ડિંગ। અહીંયાથી બનાવી રહ્યા છો? કેટલા વર્ષથી અહીંયા કામ ચાલે? આ છેલ્લા 2014થી અમારું ચાલે છે। ટેકનોબીટ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે અમારું, અને બિટુમેન મેન્યુફેક્ચરિંગનું કામ છે અમારું। રોડ ઇન્ફ્રામાં વપરાય છે બિટુમેન અમે લોકો બનાવીએ છીએ। શોર્ટ સર્કિટથી થયું છે, જે સ્ટરર ચાલુ હતું ને એના કંઈ શોર્ટ સર્કિટ થઈ, એના ઉપરથી કામદારો કામ કરી રહ્યા છે। અમારે ત્યાં લગભગ લેબર છે 8 લેબર છે, અને બીજા અમારા સ્ટાફ ઓપરેટર ને બધું થયું છે 12 જણા। ફાયર સેફટીમાં કેવી રીતે તમે ધ્યાન રાખો છો? બધું જ છે ફાયર સેફટી માટે અમારું ટોટલ બધા એક્ઝિક્યુટિવ બધા લગાવેલા છે ફાયર સેફટી માટેના, અને ટોટલ ફાયર સેફટી હતી। પણ આગ થોડી મોટી એટલે મારે બહારથી બોલાવવું પડે। સામાન્ય હતી આગ, કંઈ આગ એટલી બધી હેવી આગ બી નથી, પણ તો બી સેફટી માટે અમે લોકો બહારથી ફાયર બ્રિગેડ બોલાવી દીધું। ફાયરના જે હા, એમાં એક્સપાયર ડેટ અને ઘસાયેલું જોવામાં આવ્યું છે? ના, એવું કશું નથી, ઘસાયેલું નથી, તમને લાગે એવું, પણ એવું કંઈ ફાયર બ્રિગેડ જે અમારા ફાયર સેફટીના સાધનો છે બધા પૂરતા છે। ફાયરની જે એનઓસી હોય છે તમે રાખો? હા, છે બધું જ છે અમારી પાસે। શું નામ છે? સુરેશ ચૌધરી। રિપોર્ટર પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ કરજણ।